નું શાક તો મારે કેમ કરવું? કોથંબરી તો લાવ્યા નહીં ને મરસા લાવ્યા જાજા. ગોરે આમ જો ગાંડો બેઠો ભલાન બેઠો. હવે ઈ પાણો હું કામ લીધો મારવા? હવે વાહે દોડશે. ઈ હું વાહે દોડે? હું શું નહીં. હવે પછી દોડતાય નહીં આવડે. હવે એવું હું કામ કરે? જો હું કામ પાણો માર્યો? ભરે તો તું મને પાણો માર્યો, ભરે ઇન્જેક્શન દઈ દઉં, ભરે. હવે દોડ કીધું છોકરાઓ કેમ રોયો? ઓલો ગાંડો વાહે દોડ્યો. ક્યાં છે ગાંડો? ઈ આમ ઉગમણી શેરીએ. હાલો બીવાન ન હોય, હું આર્યા છું. ગાંડાથી થોડું બીવાય. હવે ઇન્જેક્શન લઈને વાહે દોડે. હે હવે તું ઉભો ઉભો અહીંયા ઘડીક રોઈ લે, પછી નિશાળે જાવી. મમરાભાઈ, ઓલો સા મોરસ લેવા ગયો, હજી આવ્યો ને. હું સા પીધા વગરનો ગાંડો થઈ જાય. અલા હું ફફડાટી દોડ્યો આવ્યો. ભોળા દાદા, હું ગામમાં નથી જવાનો. કેમ? ને ગામમાં ગાંડો વાહે પડે. કયો ગાંડો? એ ઉગમણી શેરીમાં. કોની વાત કરે મમરાભાઈ? આ ઉગમણી શેરીની વાત કરે ને તું? હા ભોળા દાદા, ઉગમણી શેરીમાં ઓલું પ્લાસ્ટર વગરનું ઘર નહીં, ન્યા એક ગાંડો બેહે. ઠેક રામજી નો છોકરો. હા. હવે ઈ બિચારો ક્યાં કોઈને હેરાન કરે? અરે ભોળા દાદા, હું ગામમાં સામોરસ લેવા જતો હતો ને, તે પતન કાકાના છોકરા બે દોડતા દોડતા આવતા હતા. મને કે ભાગો, ગાંડો ઇન્જેક્શન લઈને વાહે પડ્યો. તો હું ભાગ્યો. મેં કીધું મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. તમે જાઓ ને ભોળા દાદા ગામમાં. હું કાઈ નથી જવાનો. મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. તો મારે ક્યાં સા પીવી? હું નથી જવાનો. આ તો બે એક કામ કરો ને ભોળા દાદા, કાળી સા બનાવી નાખો ને. કાળી ધોળી સા મોરસ વગર સા કેમ બનાવી? ઈ હાસુ હો તમારું. તો હા લે બેઠા છે ને ભોળા દાદા. હું તો અલ્યા ભાઈ અમારે ક્યાં જાવું? ગામમાં ગાંડા, સીમમાં સાટા, કેડામાં કાંટા, નળમાં ગારો. અમારે ક્યાં જાવું? અહીંયા બેહવું કે નહીં? હવે કામ કરવાનું તો ભોળા દાદા, હું મારે હારે આવવાનું છે. ક્યાં? એ ઉગમણી શેરીમાં ગાંડાને પકડવા જવાનું છે. ના ના ઓ ભાઈ, ઈ તારું કામ છે, અમે નથી આવવાના. અરે એમ થોડું હાલે, આપણે જવાનું છે. માણસોને હેરાન કરે. તે તું જાને, અમારું શું કામ છે? સરપંચ નો ફોન આવ્યો. ભોળા દાદા જવું તો પડે જ છે ને. બકુલભાઈ, સરપંચ તમને પગાર આપે, અમને નહીં. તમે જાઓ. પણ એક કામ કરો ને, આપણે બધા જઈ ગાંડાને પકડી લઈ. હું પછી હું તમને શક્કરપારા ખવડાવીશ. અમારે કાંઈ શક્કરપારા નથી ખાવા. શક્કરપારા તું ખાજે. તો હાલો એમ કહો તો દાડી આપી દઈશ. બસ. કેટલી દાડી આપીશ? કેટલી દાડી હાલે? 500 રૂપિયા. હવે 400 રૂપિયા દાડી હાલે ને પાછા કે 500 રૂપિયા. પણ બકુલભાઈ, આમાં જીવનું જોખમ. કાક આમાં વાગી ગયું હોય તો? અમારે જોવાનું ને વાંચી ગયું હોય એટલે. હાલો તો બધાને થઈને હાલો 1500 આપી દઈશ. બસ. ભોળા દાદા, પૈસા લઈ જાઓ, મારો પગાર બારોબાર નીકળી જાહે. હા ઈ હાસું તારું. હાલ લાય પૈસા, હાલ અને આવી હાલ. પેલા ગાંડાને પકડો હાલો, પછી પૈસા આપી દઉં. હાલો મમરાભાઈ, ગાંડા નતો આપણા બે હાથે પકડીને લઈ આવી. હાલો તા એમાં થોડું બીવાનું. હાલો હવે તો 1500 રૂપિયા આવે. હાલો હાલો. તો ભોળા દાદા, હું નહીં થાવ તો હું અહીંયા રહું ને. એમ થોડું હાલે, દાડીનો સવાલ છે. હાલ ઊભો થા. એક ઇન્જેક્શન દેવું પડશે, દવા દેવી પડશે. દવા દઈ દઉં, એક ઇન્જેક્શન દઈ દઉં. જો આ તાવની ટીકડી છે, પછી આ માથાની ટીકડી છે, પછી આ હાંધાની દુખાવાની ટીકડી છે. હવે તપાસ કરવી પડશે. ચાલો તપાસ કરી લઉં. બેઠો જ છે જો. હું તો કેતો તો એલા બહુ તોફાન કરે, ઇન્જેક્શન લઈને વાહે દોડે. કાઈ તોફાન કરતો ના, સાનો મનો બેઠો. મેં ક્યાં જોયો તો? મને તો પતન કાકાના છોકરા કહેતા હતા. હું તુંય તે. ભોળા દાદા વાતું નથી કરી. હાલો હવે પકડી લ્યો. બકુડા એક કામ કર, તું એના બે હાથ પકડી લે, પછી અમીન મમરાભાઈ બે એને પકડી લેવું. 1500 રૂપિયા તમને શાના આપ્યા? પણ હજી ક્યાં બકુલભાઈ, તમે અમને આપી દીધા કે અમારા હાથમાં આવી ગયા. હા તો પણ ગાંડાને પકડી લ્યો એટલે આપી દો પૈસા તમને. હાલો ભોળા દાદા, હાલો. બેટા તું છે ને રામજી નો છોકરો છે, મને ખબર છે. અમીન રામજી બે જણા છે ને હારે નિહાળે જાતા. ઈ નિહાળ માં બેતો ને હું બાદ જેલે બેતો. મમરાભાઈ અહીંયા આવો ને, ઈ ક્યાં કાંઈ કરે જોતો. બકુડા તું અહીંયા આવ, અહીંયા આવો. હું મમરાભાઈ દેકારો બોલ્યો તો. એ ભોળા દાદા દેકારો કરતા હતા. ભોળા દાદા ગાંડા પકડી લીધા છે ને બી ગયા છે એટલે દેકારો કરતા હશે. પણ કેટલો બધો દેકારો કરવા માંડ્યા એમ. એ ભોળા દાદા બહુ બીવે. હે આમ જો આલે આવે. બેહો બેહો ભોળા દાદા. હું છું નથી બેહ તું. ઓય બાપા, હજી મને પાછા પૂછે હું છું એમ. તો પણ હું છું કેમ ઉભા થઈ ગયા? અરે ઓલા ગાંડાએ મને પકડીને
હે બોલો ભોળા દાદા તમારે તો મફતમાં ઇન્જેક્શન દેવાઈ ગયું બાપા તો મને ક્યાં કાંઈ તાવ આવતો તો હવે ભોળા દાદા એક ઇન્જેક્શન થી હું બીવો કીડી કઈડે એમ થાય તમારે તો કેવું છે ને અહીંયા મારું આખું શરીર દુખવા મળ્યું એટલું બધું ભારે ઇન્જેક્શન દીધું તો ઓ બાપા હવે એ વાત જવા જો મમરાભાઈ આપણે ગાંડાને પકડવા જોહે જ તેવા નકર હમણાં સરપંચ નો પાછો ફોન આવશે ઈ હા સો બકુલભાઈ પકડી લઈ હાલો આ તમે પહેણે જણા જાઓ ગાંડાને પકડી લો હું ન ખાવાનો એમ નો હાલે ભોળા દાદા આવવું પડશે તમારે મમરાભાઈ આ પૈસા ગણો તો 1500 રૂપિયા છે બકુલભાઈ આ. દવા પહેલા પૈસા આપી દીધા બસ તે ભલે તે પેલા પૈસા આપી દીધા તો હું ન ખાવાનો ભોળા દાદા આપણે જાવું જ જોવે ને દાડીનો સવાલ છે એમ નતા કહેતા તે મારે હું ઇન્જેક્શન ખાવાને આવું પહેણે જણા ભાગીને વી આવ્યા ઉભાઈ ન રહ્યા એ ભોળા દાદા હવે તો 1500 રૂપિયા પેલા બકુલભાઈ આપી દીધા હવે તો આપણે ત્રણેય જાવું જ પડશે આમાં નહીં હાલે ના રે ના મમરાભાઈ હું કાઈ ન ખાવાનો અરે તમે હાલો હવે તો ઉલટો ફાયદો થાય તમારા ભાઈબંધ નો છોકરો છે તમે જ કહેતા હતા ને તે ઈ તો હું ખોટું ખોટું કહેતો હતો ઈ કે મારા ભાઈબંધનો છોકરો છે તો તમે તો કહેતા હતા ને બટા તારા બાપુજી મારા ભાઈબંધ છે અને મેં હારે ભણવા જતા ને એવું કહેતા હતા ને એટલે ઈ તો મને બીક લાગતી ને એટલે હું ખોટું ખોટું ગાંડાને કહેતો હતો પહોલાવતા હતા તો અને ઈ ઉગમણી શેરીમ રન હું અહીંયા વાડીએ રહું હવે એ બધી વાત જવા જો હાલો 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 આપણે જઈએ હાલો ના રે ના હું કાઈ ન આવવાનો મને કેવું ઇન્જેક્શન દુખે પણ તો ઘડીક પોરો ખાઈ લે પછી જાય બાકી તમને લઈ તો જવાના જ છે અમને તો એમ થાય કે વડીલ ઉભા એમ હું વડીલ ઊભા એમ થાય ગલોલ માલી ફગાવાના હોય તો ભોળા દાદાને ફગાવો પાટિયા ઉપર ઘા કરવાના હોય તો ભોળા દાદાને ઘા કરો કવામાં નાખવાના હોય તો ભોળા દાદાને નાખો મારે ભાઈ હવે ઇન્જેક્શન નથી ખાવા હો ભાઈ હું 500 વીઘાનો માલિક છું હું કાઈ નથી આવવાનો એટલે દોડ્યું છે હા તો દોડ્યું લઈ લે ભોળા દાદા આ વખતે તમે આગા ઉભા રહેજો દોડેથી હું એના બે હાથ બાંધી દઈશ આ વખતે તમને નો ઇન્જેક્શન ખાવા દઉં તો આ તો મમરાભાઈ આવું હાલો સેવ મમરા ખાય તે ભલે સેવ મમરા ખાય હો હું નથી ખાવાનો હવે એમ થોડું હાલે ભોળા દાદા હાલો ને તમે મદદ કરાવો ને થોડી ના રે ના મમરાભાઈ મને બહુ બીક લાગે મને ઇન્જેક્શન દઈ દીધું તું ખબર ને તમે આગા ઉભા રહ્યો તમ તાર હા બસ મમરાભાઈ આ દોરડાથી કેમ પકડશું બકુલભાઈ ગાળીઓ કરવી તો હા હા ઈ કામ સારું લે ગાળીઓ કર ભોળા દાદા છે ને એને ગાળીઓ નાખી દે ના રે ના મમરાભાઈ જોઈ મારે હામું જોઈ રહ્યો હું તો મને બહુ બીક લાગે હું ભાગું ઉભા જો એમ એ તો તમે એમ કીધું તું ને એના પપ્પાના ભાઈબંધ છો એટલે એ સામું જોવે એ બા છોકરા હું તાર બાપાનો કાઈ ભાઈબંધ નથી હું ખોટું કહેતો તો બસ હવે સાના મને ઉભા રહ્યો જવાય જવો એ આમ તો એમ કરે છે આમ હું તો આમ જો એમી છે ને તને પકડીને હેરાન નહીં કરી હો એટલે તું શાંતિથી બેસી જાવ તોફાન નહીં કરતો એક કામ કરી તો બકુલભાઈ હા દોડ્યા છે ને બાંધી દઈ તો તો એમ કરી તો એમ કઈ રીતે બાંધશું અમે બે હાથ પકડી રાખી ને ત્યાં તમે દોડું બાંધજો હા એમ થાય લ્યો લ્યો દોડું એ ગાંડો પકડાઈ ગયો બોલા દાદા હવે જાવ તમ તારે હવે બિંદાસ હાલો ના રે ના હજી મને બીક લાગે હવે હું બીક લાગે લ્યો ભોળા દાદા હા તો તમને 500 રૂપિયા નહીં મળે અમે બે 750 લઈ લેવું ના ના ઉભા રહો તો મમરાભાઈ આવું તો ગાંડો પકડાઈ ગયા પછી ઓ બાપા હું છું મમરાભાઈ કેમ ભાઈ જાય એ ઇન્જેક્શન દઈ દીધું પાછું ગયા તો ગળી ગાજતા હું ઓ બાપા